આજે હું એક એવી જગ્યાએ જાય ને કે તમે ત્યાંનો ખાલી પ્રસાદ લઈ લેશો ને તોય ધન્ય થઈ જશો. તો જો તમે ફૂલ બ્લોગ એટલે તમને ખબર પડી જાય કે ક્યાં હું જાઉં. હવે તમે લોકો સ્કીપ નહીં કરતા, એની પેલા મારે થોડુંક કામ છે ને પતાવી નાખું ને પછી એ જગ્યાએ તમને લોકોને હું લઈ જાઉં. ને આજે છે 365 દિવસનો 11મો દિવસ. મોટર ચાલુ કરીને ઓટોમાં નાખીને તમારો ભાઈ આવી ગયો તો વાડીએ, કારણ કે વારવાનું હતું પાણી. કાલના બ્લોગમાં તમે જોયું જ હશે. પેલા તો આ બેને આપણે રોટી નાખી દઈએ એટલે આ બે શાંતિથી બેસે. આજની મોર્નિંગ એક આવી હતી ને, ઠંડી એટલી હતી ને કે તમારા હાથ એટલા જકડાઈ જાય ને કે તમને ફીલ જ ન થાય કે તમારી પાસે હાથ છે. થઈ ગયો તો બપોરને હું જાઉં છું બપોરા કરવા. એની પેલા આપણે આને બપોરા કરાવી દઈએ. ચાલો વારા પછી વારો બેયને દઈ દીધું. પછી થોડીક રોટી નાખી વાવમાં ચકલાને નાખીને આપણે આવી ગયા ઘરે. હવે આપણે જશું મેન મથકે. તો ચાલો હું આવ્યો છું હનુમાન દાદાની સપ્તાહમાં. અહીંયા છેલ્લા 9 દીથી બપોરે જમવાનું હાલે છે અનલિમિટેડ. તો એ એક સારામાં સારી વાત કહેવાય કે એટલા લોકોને બપોરે 9 દી સુધી જમાડવું એ કોઈ નાની મોટી વાત ના કહેવાય, મોટામાં મોટી વાત કહેવાય. અને જમવાનું એટલું સારું હતું ને કે તમે લોકો વાત જ પૂછોમાં. આ જે લોકો કરે ને દિલથી એટલે દિલથી આભાર. એકવાર અંદર જોઈ લે, કેમ કે હું તમારી હારો જ આવ્યો, હું આની પેલા આવેલો નથી. જો કેટલું મસ્ત છે અહીંયા. હવે 9 દી પ્રોગ્રામ હાલેલ છે. પછી થોડુંક એટીએમ નું કામ પતાવીને આવી ગયો ઘરે. હવે મળશું કાલના મિની વ્લોગમાં. તો ત્યાં સુધી ફોલો કરી લ્યો. બાય બાય, ટાટા, સી યુ. કાલથી આપણે રનિંગ ચાલુ કરીએ છીએ.